જલારામ મંદિર કેશોદ દ્વારા મહિનાના 2 રવિવાર એટલે કે પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ કરવામાં આવી રહ્યો છે। આજે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લગભગ 200 ઉપરાંત દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 69 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અહીંયા અવારનવાર જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમારે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા કેમ્પની અંદર કરવામાં આવે છે। આજરોજ અમારા ભોજનદાતા તરીકે તેજાભાઈ કેશવભાઈ વણપરિયા, જેમના સ્મરણાર્થે તેમના પત્ની રમાબેન અને એમના પુત્રો ભરતભાઈ અને રાજેશભાઈ દ્વારા અમારે આ ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી। અત્યાર સુધી 345 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં લગભગ 24,000 ઉપરાંત દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન કરી અને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। દરેક આવતા દર્દીઓને એક ખાસ વિનંતી છે કે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લઈને આવે, એટલે એ લોકોને કોઈ જાતની તકલીફ ન રહે અને સારી રીતે એ લોકો ઓપરેશન માટે જઈ શકે। જય જલારામ।